એકવાર બનાવી મહિનાઓ સુધી નહીં વર્ષો સુધી સાચવી શકાય તેવી શાકની પણ જરૂર ના પડે તેવી મારું ચટણી. સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવી ચટણી કહો કે અથાણું. આ એકદમ ટેસ્ટી ચટકારેદાર બને છે અને ખાંડ વગર તૈયાર કરીશું. સાથે તડકામાં સૂકવવાની કોઈ ઝંઝટ નથી અને શાકની પણ જરૂર નહીં પડે. એટલી ટેસ્ટી લાગે છે કે તમે બધા અથાણા ભૂલી જશો અને બનાવી પણ એકદમ સિમ્પલ. તો ચાલો બનાવીએ. હું તો આને ચટણી કહું છું, તમે અથાણું પણ કહી શકો છો. એના માટે મેં 4 લાલ મરચાં લીધા છે અને 6 લીંબુ લીધા છે. અહીંયા આ રીતનું માપ લીધું છે એટલે હું તમને માપ બતાવી દઉં છું. હવે આપણે પાણીને હલકું આંગળીથી ગરમ લાગે ને એવું ગરમ કરવાનું છે. આ રીતે આંગળી ટચ કરી જોઈ લેવાનું. પાણી ગરમ થઈ ગયું એટલે આપણે એને આ રીતે નીચે ઉતારી એની અંદર લીંબુ એડ કરી દેશું. આવું કરવાથી લીંબુ સોફ્ટ થઈ જશે અને એની જે છાલ છે ને એ પતલી થઈ જશે. હવે આપણે એક મસાલો કરી લઈએ. એના માટે 1 ટેબલ સ્પૂન આખું જીરું, 1 ટેબલ સ્પૂન વરિયાળી એડ કરીશું. સાથે 1 ચમચી અથવા 1 ટેબલ સ્પૂન મરી એડ કરીશું અને 2 ટેબલ સ્પૂન સૂકા ધાણા એડ કરીશું. આ બધા મસાલાને સરસ રીતે શેકી લેશું એટલે એમાં જે પણ મોસળનો ભાગ હશે બધો નીકળી જશે. અને આ ચટણી 1 વર્ષ શું 2 વર્ષ સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તમે જુઓ આ રીતે હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકવાની. આ રીતે ફૂટવાનો અવાજ પણ તમને આવવા લાગશે. પછી પ્લેટમાં લઈ ઠંડુ કરી લેશું. ત્યાં સુધીમાં અહીંયા આપણા લીંબુ પણ સોફ્ટ થઈ ગયા છે. તમે જુઓ એની સ્કિન પતલી થઈ ગઈ છે અને એનો રસ છે ને એ સરસ એવો તમને દેખાશે જ્યારે તમે એમાંથી કટ કરશો. તો આપણે લીંબુને લઈ લેશું અને લીંબુને હવે કટ કરી લેશું. તો લીંબુને કોરા કરીને પણ તમે કટ કરી શકો છો અને આ રીતે તમે કટ કરો. નાના કે મોટા પીસ જે રીતે કરવા હોય ને એ રીતે કરી શકો છો, પણ આપણે એના બીજ કાઢવાના છે એટલા માટે હું એના નાના પીસ કરું છું. એટલે જો નાના પણ બીજ હોય ને તો પણ દેખાય છે. તો આ રીતે એક લીંબુમાંથી આપણે 4 ટુકડા કરશું એટલે જે પણ બીજ નાના નાના હશે ને એ બધા સાઈડમાં નીકળી જશે. અને આ જ રીતે બધા લીંબુને આપણે કટ કરી તૈયાર કરી લેશું. તો તમે આવી લીંબુ મરચાંની ચટણી કે અથાણું ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, ટ્રાય ન કર્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ગેરંટીથી તમને બહુ પસંદ આવશે. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. આ રીતે બધા જ લીંબુને કટ કરતા જશું અને એમના બીજ હોય ને એ બધા દૂર કરી દેશું. જો તમારે આ અથાણું બીજના ભાગને અને છાલના ભાગને દૂર કરીને બનાવવું હોય ને તો પણ બનાવી શકાય છે. પણ છાલ છે ને એ કોઈ કડવી નહીં લાગે જ્યારે તમે આ અથાણું કે ચટણી ખાશો ત્યારે. એટલા માટે મેં રહેવા દીધી છે. આ રીતે બધા જ બીને આપણે સાફ કરી લેશું. તો બધા જ નાના કે મોટા બધા બી હોય ને એને ખાસ જોઈને સાફ કરવાના એટલે અથાણું લાંબો સમય સુધી સારું રહે અને ખરાબ ન થાય. અને સાથે તમને ખાતી વખતે બીજ મોઢામાં બિલકુલ ન આવે. તો લીંબુ તો કટ કરી લીધા, સાથે મરચાં તો એકદમ આ રીતના પાકેલા હોય ને એવા મેં મરચાં લીધા છે. મરચાંને આગળના ભાગથી આ રીતે કટ કરીશું અને આપણે એને આ રીતે વચ્ચેથી કટ લગાવી દેશું. તમને જે રીતે અનુકૂળ પડે ને એ રીતે તમે કટ કરી શકો છો. પછી જે બીનો ભાગ છે ને એને આપણે આ રીતે નસો સહિત કાઢી લેશું. જો મરચાં બહુ તીખા હોય ને તો તમારે ઓછા એડ કરવા હોય ને તો પણ કરી શકાય છે. પણ લાલ મરચાં થોડા મીઠાશ ઉપરના હોય છે એટલે મેં મોટા 4 લીધા છે. આ રીતે કટ કરી લીધા છે. હવે લીંબુ અને મરચાંને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકીએ ત્યાં સુધીમાં આપણો જે આ મસાલો છે ને એ ઠંડો થઈ ગયો છે. તો પહેલાં આપણે એનો પાવડર તૈયાર કરી લઈએ. એકદમ ફાઇન નહીં કરીએ, થોડો કચરો રાખીશું એટલે એની ફ્લેવર ખાતી વખતે બહુ સરસ એવી આવશે. આ રીતે તો આપણો મસાલો તો રેડી થઈ ગયો, એને પણ સાઈડમાં રાખી દઈએ. હવે બીજું એક મિક્સર જાર મેં મોટું લીધું છે, એમાં જે લીંબુના ટુકડા તૈયાર કર્યા છે ને એ એડ કરી દેશું. ખાસ ધ્યાન રાખવાનું બીજ ના જાય એનું. અને જે મરચાં છે ને એના પણ બીજ ના જાય ને એનું ધ્યાન રાખવાનું. એના જાય તો વાંધો નથી, પણ બને ત્યાં સુધી નહીં જવા દેવાના. હવે અધકચરા આપણે એને ક્રશ કરવાના છે. એકદમ ફાઇન પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. તમે જુઓ આ રીતની પેસ્ટ કરશું ને એટલે સરસ એની ચટણી કે અથાણું તૈયાર થશે. તો આ રીતની પેસ્ટ આપણે રેડી કરી લીધી છે. હવે પેસ્ટ કેટલી થાય છે ને એ હું તમને બતાવી દઉં. તો આ રીતની 1 વાટકી ભરાણી છે. એ જ વાટકીથી આપણે 2 વાટકી ગોળ કે 2 વાટકી ખાંડ લેવાની છે. હું ગોળમાં બનાવું છું, તમે ખાંડમાં પણ બનાવી શકો છો અને સાકરમાં પણ બનાવી શકો છો. બંનેની ક્વોન્ટિટી સેમ જ રહેશે.
જો તમે ખાંડમાં બનાવતા હોય ને તો ખાંડ થોડી ઓછી એડ કરવાની, કારણ કે ખાંડમાં મીઠાશ વધારે હોય ગોળ કરતાં, એટલે માટે હવે હું અહીંયા ગોળ એડ કરી દઈશ ખાંડની જગ્યાએ. અને એકદમ હેલ્ધી રીતે આપણે બનાવીએ છીએ તો ગોળ ખૂબ જ ગુણકારી હોય છે, તો જરૂરથી ગોળ જ એડ કરવો જોઈએ. મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા મેં લો રાખી છે અને પહેલાં આપણે ગોળને સરસ રીતે આ રીતે મિક્સ કરશું ને લીંબુ સાથે, એટલે તરત જ ગોળ છે ને મેલ્ટ થવા લાગશે, કારણ કે લીંબુની ખટાશને લીધે, અને એકદમ રસદાર અથાણું તૈયાર થાય છે. જો તમને આ સમયે મિક્સ કરતી વખતે પણ લીંબુના મોટા ટુકડા દેખાય, એની છાલના પણ મોટા ટુકડા દેખાય ને તો તમારે કાઢી લેવાના, પણ એકદમ ઝીણા ઝીણા ટુકડા દેખાય ને તો રહેવા દેવાના. આ રીતે બધો ગોળ મેલ્ટ કરી લેવાનો છે. તમે જુઓ થોડી જ વારમાં બધો ગોળ મેલ્ટ થઈ અને આ રીતનો એમાંથી રસો તૈયાર થઈ જશે, ગોળનું પાણી તૈયાર થઈ જશે. હવે એમાં મસાલામાં આપણે થોડી હિંગ એડ કરીશું, મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, તો મીઠું એકદમ ઓછું એડ કરવાનું. સંચળ પાવડર અડધી ટીસ્પૂન એડ કરીશું, સાથે આખી વરિયાળી જો એડ કરવી હોય તો, અને થોડું હું તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરું છું. થોડો કલર સારો આવે ને એટલા માટે હું થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલું એડ કર્યું છે, અને સાથે તૈયાર કરેલો મસાલો એડ કરી મિક્સ કરી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ આપણે રાખી છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું. જેમ જેમ મસાલા મિક્સ થશે એનો કલર ચેન્જ થતો જશે, સાથે જેમ જેમ ગોળ કૂક થશે ને એમ આ ચટણી થીક થતી જશે. એટલે આપણે અહીંયા જો તમે ખાંડમાંથી બનાવતા હોય તો પણ તમારે સેમ રીતે જ બનાવવાની છે, અને સાકરમાં બનાવો ને તો પણ સેમ જ બનાવવાની છે, પરફેક્ટ માપ સાથે બનાવવાની છે. અને તમે જુઓ આ રીતે બધો ગોળ મેલ્ટ થઈ ગયો, ગોળનું પાણી બધું બળી ગયું અને આ રીતે થીક થઈ ગઈ. તો હવે આ ચટણી આખું વરસ સારી રહે ને એના માટે હું તમને કહું કે તમારે કઈ રીતે આ ચટણીને ચેક કરવાની. તો બસ આ રીતનું ઘાટું થઈ જાય ને પછી તમારે ચેક કરવાનું. આ રીતે જે રીતે આપણે ચાસણી ચેક કરીએ ને એ જ રીતે ગોળની પણ ચાસણી જ થતી હોય છે અને ખાંડની પણ ચાસણી જ થતી હોય છે. તો આ રીતે એક તારની પ્રોપર ચાસણી થવી જરૂરી છે. એક તારની ચાસણી થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું, નીચે ઉતારી અને આ ચટણી કે અથાણાને આપણે ઠંડુ કરી લેશું. એકદમ સરસ ઠંડુ કર્યા પછી તમે એને ફ્રીઝમાં રાખીને પણ સ્ટોર કરી શકો છો અને બહાર પણ સ્ટોર કરી શકો છો. બહાર પણ ખરાબ નહીં થાય, અને જો લાંબો સમય 2 વર્ષ જેવું તમારે રાખવું હોય ને તો તમે ફ્રીઝમાં પણ રાખી શકો છો. પણ હા, ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે આ રીતની કોઈ પણ એરટાઈટ કાચની બરણીમાં ભરવાનું છે. બરણી એકદમ સાફ હોવી જોઈએ, અને જ્યારે ચટણી બનાવીએ ને ત્યારે બિલકુલ એમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ. ચટણી એક તારની બનવી જોઈએ. આ બધી ટિપ્સ હશે ને તો આ ચટણી બિલકુલ ખરાબ નહીં થાય. તો બનીને તો તૈયાર થઈ ગઈ આપણી ટેસ્ટી ચટકારેદાર ચટણી. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે ને. જમવાનો સ્વાદ 100 ગણો વધારી દેશે. શાકની પણ જરૂર નહીં પડે. તો આ ટેસ્ટી ચટણી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.